મહીસાગર જિલ્લામાં દૂધના બે ભાવને લઈ નવરાત્રીના પહેલા નોરતે મહિલાઓએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો। નવરાત્રીના પ્રથમ નોરતે મહિલાઓ ગરબા સ્વરૂપે ગીત ગાઈ જિલ્લા સેવા સદને પહોંચી જિલ્લા સેવા સદન કમ્પાઉન્ડમાં ગરબો માથે મૂકી ગરબા રમીને વિરોધ નોંધાવ્યો। એક જ જિલ્લામાં દૂધના બે ભાવને લઈ મહિલાઓએ કલેક્ટરને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું। સ્થાનિકોનું કહેવું છે કે જિલ્લામાં 4 તાલુકામાં અલગ ભાવ, જ્યારે વીરપુર અને બાલાસિનોર તાલુકામાં પશુપાલકોને દૂધનો ભાવ ઓછો મળી રહ્યો છે। પંચામૃત ડેરીમાં ગાયના 29 ફેટના દૂધનો ભાવ 1841 રૂપિયા, જ્યારે અમૂલ ડેરીમાં 29 ફેટના 30 રૂપિયા મળી રહ્યા છે। મહિલાઓ સેવા સદન ખાતે ગરબો રમી સારા ભાવની માતાજીને પ્રાર્થના કરી। એટલે અમે મહિલા સંઘ આજે નવરાત્રિના દિવસે અમે કલેક્ટર સાહેબને મળવા સારું આવ્યા અને અમારા દૂધના ભાવ વધારે એક જિલ્લામાં બે ભાવ ચાલે છે, એટલે અમે મહિલા બહેનો સંગઠન કરીને જિલ્લા કલેક્ટર ઓફિસ તરીકે આવ્યા છે।